રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાના વિવાદાસ્પદ નિવેદનની જે અસર છે તે સમગ્ર ગુજરાતમાં જોવા મળી રહી છે। સમગ્ર ગુજરાતના ક્ષત્રિય સમાજના લોકો ખૂબ જ રોષે ભરાયેલા છે। ત્યારે સુરેન્દ્રનગરમાં લોકોએ પરસોત્તમ રૂપાલાના નિવેદનથી રોષે ભરાઈને શું કર્યું તે જોઈએ આ વિડીયોમાં। નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। પરસોત્તમ રૂપાલાના નિવેદનને લઈ સમગ્ર ગુજરાતમાં પડઘા પડી રહ્યા છે। પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે કરેલા વિવાદાસ્પદ નિવેદનથી સમગ્ર ક્ષત્રિય સમાજમાં જબરજસ્ત આક્રોશ જે છે તે અત્યારે જોવા મળી રહ્યો છે। પરસોત્તમ રૂપાલા સામેના રોષના વંટોળે સુરેન્દ્રનગરમાં રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। ત્યારે સુરેન્દ્રનગરના ક્ષત્રિય સમાજના કાર્યાલયની બહાર પરસોત્તમ રૂપાલાનું જે પુતળાનું દહન કરવામાં આવ્યું છે। ક્ષત્રિય સમાજના યુવાનોએ પરસોત્તમ રૂપાલાના પુતળાને બાળી અને ભાજપ અને રૂપાલા સામે સૂત્રોચ્ચાર પણ કર્યા હતા। તાજેતરમાં જે રાજકોટની અંદર પરસોત્તમ રૂપાલા દ્વારા જે અમારા રાજપૂત સમાજના બહેન દીકરીઓ છે જે રોટી બેટીના વ્યવહાર બાબતનો જે અંતિ જેને આખી જે સ્પીચ આપી છે એ બદલ સમગ્ર ગુજરાતના રાજપૂત સમાજમાં એટલો બધો આક્રોશ છે કે એની વાત ન પૂછો। આજે તાજેતરમાં બપોરના અમારે ત્યાં સમગ્ર ગુજરાતના રાજપૂત સમાજની એક ત્યાં સંકલન મિટિંગ હતી। એમાં નક્કી કર્યું છે કે આમાં કારણ કે જ્યારે રાજપૂત સમાજનો પ્રતિષ્ઠાનો અને જ્યારે તમને અસ્તિત્વનો સવાલ આવે ત્યારે આમાં કોઈ માફી માગવાનો સવાલ આવતો નથી। એટલે આમાં અમને પરસોત્તમ રૂપાલાની માફી અમને મંજૂર નથી। અમારી રાજપૂત સમાજની એક જ માગણી છે કે તાત્કાલિક પરસોત્તમ રૂપાલાની સાહેબ ટિકિટની ત્યાં રાજકોટમાંથી રદ કરવી। જો રદ કરવામાં નહીં આવે તો સમગ્ર ગુજરાતનો રાજપૂત સમાજ રાજકોટની અંદર તમને ઉઠી પડશે અને એના માટે જે પણ પરિસ્થિતિ ઊભી થશે તેના જે તે પક્ષની જવાબદારી રહેશે। કારણ કે એક જ છે, એક પક્ષને કદાચ એક વ્યક્તિ જવાથી કોઈ પક્ષને નુકસાન નથી થવાનું, પણ રાજપૂત સમાજ માટે એને જે કૂતરાઘાત કર્યો છે એના હિસાબે એટલો બધો સમાજમાં અમારી યુવાનોમાં અને રાજપૂત સમાજમાં જે આક્રોશ છે કે આ કોઈ પણ હાલતમાં આમાં માફી આપવાનો કોઈ પ્રશ્ન જ ઉપસ્થિત નથી થતો। એના માટે એક જ અમારી માગણી છે કે તાત્કાલિક પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરી કોઈ પણ સમાજને ટિકિટ આપો એની અમને વાંધો નથી। તાજેતરમાં આપ લોકોને ખ્યાલ જ છે કે રાજકોટ લોકસભાની ચૂંટણી પર જે એક ઉમેદવાર છે પરસોત્તમભાઈ, એમને ક્ષત્રિય સમાજ વિરુદ્ધ ખૂબ જ અભદ્ર ટિપ્પણી કરી હતી અને ક્ષત્રિય સમાજની અસ્મિતાને ચેલેન્જ કરી હતી। એટલે એ ચેલેન્જને એના વિરોધમાં અમે દિવસે રોજ અમે પહેલાં આવેદનપત્ર આપી અને અલ્ટિમેટમ આપેલું છે કે આના વિરુદ્ધ તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવામાં આવે। આજે 2-4 દિવસ થઈ ગયા, હજુ સુધી કઈ કાર્યવાહી કરવામાં આવી નથી। એટલે આજે અમે એનું પ્રથમ પુતળા દહન કરવાની શરૂઆત ઝાલાવાડની ધરતી ઉપરથી કર્યું છે। અને આ રીતે જો આવી વ્યક્તિ કે જે કોઈ સમાજને એક સમાજ સાથે ભરાવાની, એક સમાજને નીચોને ઊંચો કરવાની વાતો કરતો હોય ચૂંટણીના પ્રચારમાં, એવી વ્યક્તિને કોઈ પ્રજાના પ્રતિનિધિ બનવાના વ્યક્તિ લાયક નથી। એટલે આવો પ્રતિનિધિ અમારા વ્યક્તિનો છે। આજે પુતળા દહન કર્યું છે, અમે પરસોત્તમભાઈનું પુતળા દહન નથી કર્યું, પરસોત્તમભાઈના કુવિચારોનું પુતળા દહન કર્યું છે। પરસોત્તમભાઈ જે છે એ ભાઈ વ્યક્તિગત તરીકે અમારે એમની સાથે કોઈ લેવા દેવા નથી, પણ રાજકીય નેતા જે છે એ આવો ના હોવો જોઈએ કે જે કોઈ સમાજને નીચું કરે, ઊંચું બોલે ને કોઈને એકબીજાથી ઝઘડાવ કરાવવાનું કામ કરે। એટલે આ ભાઈ વ્યક્તિને આ જો ટિકિટ રદ કરવામાં નહીં આવે તો એને પ્રતિનિધિ ટિકિટ રદ કરવાની માંગણી અમે એટલા માટે કરી છે કે અમારે આગળ વધી અને ચૂંટણી સુધી આ વાતને નથી લઈ જવી। અમે એકદમ સૌહાર્દપૂર્ણ સંબંધ ઈચ્છીએ છીએ બધી પાર્ટીઓ સાથે અને ચૂંટણી સૌહાર્દપૂર્ણ થાય એવું ઈચ્છીએ છીએ। એટલે આ ઉમેદવાર જ બદલી નાખો તો પ્રશ્ન અહીંયા સોલ્વ થઈ જશે। ગુજરાતમાં ઘણા શહેરોમાં રાજકોટની બેઠક પર લડતા પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરવામાં આવે તેવી પણ માંગ ઉઠી રહી છે। સાથે જ પરસોત્તમ રૂપાલા પર હુમલો થવાની દહેશત વ્યક્ત પણ કરવામાં આવી છે। એક મહત્વની એજન્સીએ તકેદારીના ભાગરૂપે સુરક્ષા વધારવા ભલામણ કરી છે। પોલીસની મહત્વની એજન્સીએ તાત્કાલિક અસરથી તેમની સુરક્ષા વધારવા માટેનો એક રિપોર્ટ આપ્યો છે। ત્યારે હવે જોવાનું રહેશે કે સમગ્ર ગુજરાતમાં પરસોત્તમ રૂપાલાના નિવેદનને લઈને જે વંટોળ ચાલી રહ્યું છે તેને જોતા ભાજપ પરસોત્તમ રૂપાલાને રાજકોટથી મેદાનમાં ઉતારશે કે પછી પરસોત્તમ રૂપાલાને પણ બ્રહ્મ જ્ઞાન થશે અને તેઓ ચૂંટણી લડવાની ના કહી દેશે? કશું કહી ન શકાય, કેમ કે આ તો ભાજપ છે। તો આવા જ રાજકારણને લગતા ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જોવા માટે જોડાયેલા રહો નિર્ભય ન્યૂઝ સાથે તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। આભાર।